નમસ્કાર દોસ્તો, સ્કાય એજ્યુકેશનની આ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં બંધારણના વિડીયો જોઈ ચૂક્યા હતા, પરંતુ ત્યારબાદ ઘણા સમયથી સંજોગો વસાત આપણી આ યુટ્યુબ ચેનલ પર વિડીયો અપલોડ કરી શક્યા ન હતા. પરંતુ હવેથી સ્કાય એજ્યુકેશનની આ યુટ્યુબ ચેનલ પર ડેઇલી વિડીયો અપલોડ થતા રહેશે. બંધારણના પણ બાકીના વિડીયો જે છે એ આગામી સમયમાં તમામ વિડીયો લેક્ચર્સ અપલોડ કરી દેવામાં આવશે. પરંતુ એ પહેલાં આવનારી તમામ પરીક્ષાઓ એઝ લાઇક એટીડીઓ છે, એસટીઆઈ છે વગેરે જેવી પરીક્ષાઓ માટે મહત્ત્વનો વિષય એટલે કે કરંટ અફેર્સ, કે જેમાં આપણે આ એક મંથમાં જાન્યુઆરી 2021થી લઈ જૂન 2021 સુધીના કેટલાક અગત્યના કરંટ અફેરની ચર્ચા કરવાના છીએ. તો ચાલો જોઈએ કરંટ અફેર એટલે કે વર્તમાન પ્રવાહ. અને હા મિત્રો, જો તમે આ ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી જે છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ન હોય, બરાબર છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે જે છે એ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી કરીને તમને જે છે અમારા આવનારા તમામ નવા વિડીયોની જે છે એ નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. તો ચાલો જોઈએ કરંટ અફેર જાન્યુઆરી 2021 પાર્ટ 1. બરાબર છે. આજે આપણે જાન્યુઆરી 2021 પાર્ટ 1, કે જેમાં આપણે ગુજરાતને લગતા કેટલાક અગત્યના કરંટ અફેરની ચર્ચા કરવાના છીએ. તો ચાલો જોઈએ પ્રથમ કરંટ અફેર. એ છે એલ&ટી હઝીરા દ્વારા, એલ&ટી હઝીરા એટલે કે લાર્સન એન્ડ ટુબ્રો જે કંપની છે, બરાબર, હઝીરામાં આવેલી છે, એમના દ્વારા જે છે એ વિશ્વના સૌથી ભારે રિએક્ટર્સનું નિર્માણ કરવામાં આવેલ છે. રિએક્ટર્સનું નિર્માણ કરવામાં આવેલ છે. તો સૌથી પહેલા તો આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે આ જે હઝીરા છે એ કયા જિલ્લામાં આવશે, તો કે સુરત જિલ્લામાં આવશે. વિશ્વના સૌથી ભારે રિએક્ટર્સ. હવે વિશ્વના સૌથી ભારે રિએક્ટર્સ એટલે એમનો વજન જે છે એ આપણે ખાસ યાદ રાખવાનું રહેશે, અને એમાંથી જે છે તમને ક્વેશ્ચન જે છે એ પણ પૂછાઈ શકે છે. તો એમનું જે વજન છે એ આવશે 2313 મેટ્રિક ટન. એટલું ભારે જે છે એ આ શું હતું, રિએક્ટર હતું. બરાબર. એમનું નામ પણ સાથે સાથે યાદ રાખીશું. નામ આવશે એલસી-મેક્સ. તો આ બંને ક્વેશ્ચન જે છે તમને અહીંથી પૂછાઈ શકે છે કે પહેલાં તો એમનું વજન જે છે, બરાબર, એ કેટલું હતું, અને એમનું જે નામ જે છે, બરાબર, એ શું હતું. એટલે કે ક્વેશ્ચન તમને પૂછાય કે તાજેતરમાં લાર્સન એન્ડ ટુબ્રો જે છે એમના દ્વારા નિર્માણ પામેલ વિશ્વના સૌથી ભારે રિએક્ટરનું જે છે એ નામ જણાવો. તમને અલગ અલગ જે છે એ 3-4 નામ આપેલા હોય, તો આપણો જે છે એ સાચો જવાબ બનશે એલસી-મેક્સ. બરાબર છે. ત્યાર પછી જે છે જોઈએ કે આ જે રિએક્ટર્સ છે એનો ઉપયોગ કોણ કરશે. એનો જે ઉપયોગ કરનાર છે એ છે એચપીસી, એટલે કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન. બરાબર. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન. હવે કેવી રીતે ઉપયોગ કરશે, તો કે હેવી ઓઇલ જે હોય, હેવી ઓઇલ એને BS6 ડીઝલમાં રૂપાંતરિત કરવા અથવા તો પરિવર્તિત કરવા. બરાબર છે. તો ખાસ આટલી વસ્તુ યાદ રાખીશું કે ભાઈ લાર્સન એન્ડ ટુબ્રો જે હઝીરા છે, ખાસ હઝીરાને યાદ રાખીશું. હઝીરા જે છે એમના દ્વારા, હઝીરામાં આવેલી લાર્સન એન્ડ ટુબ્રો કંપની દ્વારા જે છે એ વિશ્વના સૌથી ભારે રિએક્ટર્સનું, વિશ્વના
સૌથી ભારે રિએક્ટર્સનું નિર્માણ કરવામાં આવેલું છે. એમનું વજન છે 2313 મેટ્રિક ટન અને એમનું નામ છે એલસી મેક્સ. બરાબર છે. તો ખાસ યાદ રાખજો, ઉપયોગ જે છે હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા કરવામાં આવશે અને જે છે એ હેવી ઓઇલ, ઉચ્ચ ગુણવત્તાવાળું જે હેવી ઓઇલ છે, બરાબર, એમાંથી જે છે એ BS6 ડીઝલમાં પરિવર્તિત કરવા માટે જે છે એ એમનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારબાદનું જોઈએ નેક્સ્ટ કરંટ અફેર. નેક્સ્ટ કરંટ અફેર છે કે દેશનું પ્રથમ સ્વદેશી ટેકનોલોજી આધારિત પરમાણુ અણુમથક અથવા તો અણુમથક. બરાબર છે. તો કયું છે સ્વદેશી ટેકનોલોજી આધારિત પ્રથમ અણુમથક? તો એ છે KAPS. કયું છે? KAPS. KAPS નું પૂરું નામ શું થશે? તો કે કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન. KAPS નું પૂરું નામ શું થશે? કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન. બરાબર. એમાં જે છે એ યુનિટ 3માં જે છે, આમનું જે યુનિટ 3 છે એમાં વીજ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. બરાબર. એટલે કે પહેલા જે 2 યુનિટ છે એ તો શરૂ જ છે. કુલ એમના જે છે એ 4 યુનિટ થશે. બરાબર. પહેલું જે યુનિટ છે એ PHWR પદ્ધતિથી વર્ક કરે છે કે જે 220 મેગાવોટ વીજળીની ક્ષમતા ધરાવે છે. બીજું જે છે એ પણ PHWR પદ્ધતિથી જે છે એ વર્ક કરે છે. બરાબર છે. એ પણ 220 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે. ત્રીજું જે છે એ આપણે હાલ જોઈ રહ્યા છીએ, ત્રીજું યુનિટ કે જે પણ PHWR પદ્ધતિથી જે છે એ વર્ક કરે છે અને આ જે છે એ કેટલી વીજળી ઉત્પન્ન કરશે? તો કે 700 મેગાવોટ. કેટલી વીજળી ઉત્પન્ન કરશે? 700 મેગાવોટ. અને ચોથું જે યુનિટ છે એ પણ PHWR જ છે, જેનું નિર્માણ હાલ કેટલું છે? ચાલુ છે. નિર્માણ ચાલુ છે. એટલે કે આ 3 જે છે એ 3 બની ગયા છે. આમની જે શરૂઆત થઈ હતી પહેલા યુનિટની થઈ હતી શરૂઆત 6 મે 1993. બીજા યુનિટની શરૂઆત થઈ હતી 1 સપ્ટેમ્બર 1995. અને આ જે ત્રીજું યુનિટ છે, બરાબર, એમની શરૂઆત થશે અથવા તો થઈ ચૂકી છે 10 જાન્યુઆરી 2021. તો તારીખ ખાસ યાદ રાખજો કે એમની શરૂઆત જે છે એ થશે 10 જાન્યુઆરી 2021. અહીંયા આપણે જે છે એમની નોંધ કરી લઈ કે શરૂઆત જે છે 10 જાન્યુઆરી 2021 ના રોજ એમની જાહેરાત કરવામાં આવી હતી. કયા વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે? તો કે અણુ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે. અણુ વિભાગ દ્વારા જાહેરાત થયેલી છે. બરાબર. તો ખાસ આટલી વસ્તુ યાદ રાખવાની રહેશે કે દેશનું પ્રથમ સ્વદેશી ટેકનોલોજી આધારિત અણુમથક જે છે એ છે KAPS એટલે કે કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન. એમનું જે યુનિટ 3 છે, ખાસ યાદ રાખજો, યુનિટ 3 છે, બરાબર, એ વીજ ઉત્પાદન શરૂ કરવા જઈ રહ્યું છે. અને કેટલી વીજળી ઉત્પન્ન કરશે? તો કે 700 મેગાવોટ જેટલી. કેટલી? 700 મેગાવોટ જેટલી વીજળી ઉત્પન્ન કરશે. બરાબર. આ જે છે એ દેશનું 23મું એકમ થશે. કેટલામું એકમ થશે? 23મું એકમ થશે. આમની જે ડિઝાઇન છે, ડિઝાઇન એ કોના દ્વારા તૈયાર થયેલી છે? તો કે જે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર છે, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા આમની જે ડિઝાઇન છે
એ તૈયાર કરવામાં આવેલી છે. બરાબર, તો ખાસ યાદ રાખજો કે ડિઝાઇન જે છે એ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવેલી છે. પછી જોઈએ કે ભાઈ આ જે PHW પદ્ધતિ છે, PHW પદ્ધતિ એ છે શું? બરાબર, PHW પદ્ધતિ એટલે શું થશે તો કે પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર. બરાબર, પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર PHWR જે છે આપણે અહીંયા લખી લઈએ કે PHWR જે છે બરાબર એમનું શું થાય ફૂલ ફોર્મ. PHWR તો થશે પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર. બરાબર છે, તો આ પદ્ધતિના આધારે જે છે એમના 4 યુનિટ કાર્ય કરશે. 3 યુનિટ થઈ ચૂક્યા છે. પહેલો યુનિટ જે છે એ 220 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે. બીજો યુનિટ પણ જે છે એ 220 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે. ત્રીજો જે યુનિટ છે એ 700 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે. બરાબર છે, તો અહીંથી આપણા ક્વેશ્ચન બનશે કે ભાઈ તાજેતરમાં કઈ જગ્યાએ દેશનું સૌપ્રથમ સ્વદેશી ટેકનોલોજી આધારિત જે છે એ અણુમથક જે છે એ તૈયાર થયું છે? તો આવશે કાકરાપાર. શું આવશે? તો આવશે કાકરાપાર. બીજો ક્વેશ્ચન અહીંથી બનશે કે દેશના સૌપ્રથમ સ્વદેશી ટેકનોલોજી આધારિત અણુમથકની ક્ષમતા જણાવો. તો ક્ષમતા થશે 700 મેગાવોટ. કેટલી થશે? 700 મેગાવોટ. અને જે છે એ કાકરાપાર એટોમેટિક પાવર સ્ટેશન જે છે KPS બરાબર છે, એ કઈ પદ્ધતિ આધારિત કાર્ય કરે છે? તો આપણો જવાબ બનશે અહીંયા PHWR પદ્ધતિ. કઈ પદ્ધતિથી કાર્ય કરે છે? PHWR. બરાબર છે, તો આટલી વસ્તુ જે છે આમાં ખાસ યાદ રાખવાની રહેશે. બરાબર, ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે કે ભાવનગરમાં ગુજરાતનું પ્રથમ પ્રાકૃતિક બજાર. ગુજરાતનું પ્રથમ પ્રાકૃતિક બજાર શરૂ. બરાબર છે, આ પ્રાકૃતિક બજારનું જે છે નામ જે છે એ છે અમૃત ખેડૂત બજાર. શું નામ છે? અમૃત ખેડૂત બજાર, કે જે ભાવનગરની અંદર જે છે ગુજરાતનું સૌ પ્રથમ પ્રાકૃતિક બજાર છે. કયા પ્રોજેક્ટ હેઠળ છે? તો જવાબ આવશે આત્મા. કયા પ્રોજેક્ટ હેઠળ છે? આત્મા પ્રોજેક્ટ હેઠળ. બરાબર, અને આ આત્માનું પૂરું નામ થશે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી. આત્માનું પૂરું નામ શું થશે? તો કે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી. બરાબર, આમનું જે છે એ કાર્ય શું છે અથવા તો ઉદ્દેશ્ય શું છે? તો કે એમનો જે ઉદ્દેશ્ય છે કે ભાઈ એક ખેડૂત સમૂહની રચના કરવી. શું છે? ખેડૂત સમૂહની રચના કરવી. બરાબર, જેમાં શું થાય? તો કે ખેડૂતોનું કલ્યાણ કરવામાં આવે. શું કરવામાં આવશે? તો કે ખેડૂતોનું જે છે એ કલ્યાણ કરવામાં આવે. તો આમની અંદર જે છે આ સમૂહ જે છે કેવી રીતે રચના થશે? તો કે 11 થી 25 જેટલા ખેડૂતો જે છે એ પોતે એક સમૂહ બનાવશે અને એક
સમૂહની જે છે રચના કરશે એમને કહેવામાં આવે છે ખેડૂત સમૂહ. અને આ ખેડૂત સમૂહ શું કરશે તો કે ખેડૂતોનું જે છે એ કલ્યાણ કરશે. તો આમના માટે જે છે એ સમૂહ રચવા માટેની એક નોંધણી ફી રાખેલી છે. કેટલી રાખેલી છે તો કે 250 રૂપિયા. બરાબર છે. કેટલી રાખેલી છે તો કે 250 રૂપિયા. કેટલી રાખેલી છે 250. બરાબર. તો ખાસ યાદ રાખજો કે જે બજાર બનેલું છે એમનું નામ આપવામાં આવ્યું છે અમૃત ખેડૂત બજાર. બરાબર. અમૃત ખેડૂત બજાર. તો અહીંથી આપણો ક્વેશ્ચન બને કે તમને જે છે એવો પ્રશ્ન પૂછી શકે કે તાજેતરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતનું પહેલું પ્રાકૃતિક બજાર ક્યાં શરૂ કરવામાં આવેલું છે? તો ક્યાં શરૂ કરવામાં આવશે? ભાવનગરમાં. બીજો ક્વેશ્ચન એવો પૂછે કે તાજેતરમાં અમૃત ખેડૂત બજાર નામનું, આ જે અમૃત ખેડૂત બજાર છે, અમૃત ખેડૂત બજાર નામનું જે છે એ ગુજરાતનું પહેલું પ્રાકૃતિક બજાર કઈ યોજના અંતર્ગત શરૂ કરવામાં આવેલું છે? તો યોજના આવશે આત્મા યોજના. કઈ યોજના? આત્મા યોજના. અને આત્મા યોજનાનું પૂરું નામ જે છે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી થશે. ખાસ યાદ રાખજો, એ ભૂલવાનું નથી. અને અહીંથી જે છે ત્રીજો ક્વેશ્ચન પૂછાઈ શકે કે આત્માનું પૂરું નામ જણાવો, તો એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી થશે. આ બજારનું ઉદ્ઘાટન જે છે એ કોના દ્વારા કરવામાં આવે છે? તો કે જે રાજ્યમંત્રી છે આપણા, બરાબર, વિભાવરીબેન દવે દ્વારા, તેમજ જે ભાવનગર જિલ્લાના વિકાસ અધિકારી છે, જિલ્લા વિકાસ અધિકારી વરુણકુમાર બરનવાલ દ્વારા જે છે એ આમનું ઉદ્ઘાટન કરવામાં આવે છે. બરાબર. તો આટલી વસ્તુ ખાસ જે છે એ આમાંથી યાદ રાખવાની રહેશે કે ભાવનગરમાં ગુજરાતનું પ્રથમ પ્રાકૃતિક બજાર એટલે કે અમૃત ખેડૂત બજાર જે આત્મા યોજના હેઠળ કાર્યરત છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, અને એ છે કે ભારતનો સૌથી મોટો મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક જે છે, બરાબર, એ અમદાવાદમાં બનશે. અમદાવાદમાં સ્થપાશે. તો ખાસ યાદ રાખજો કે ભારતનો સૌથી મોટો મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક જે છે એ ક્યાં સ્થપાશે? તો કે અમદાવાદના સાણંદમાં. ક્યાં સ્થપાશે? અમદાવાદના સાણંદમાં. બરાબર. અને સાણંદ નજીક જે છે એ વિરોચનનગરમાં. ક્યાં? વિરોચનનગરમાં. જે સાણંદ જે છે ઓટોમોબાઈલ હબ છે એમની નજીક જે છે એ આ વિરોચનનગરની અંદર જે છે એ ભારતનો સૌથી મોટો મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક સ્થાપવામાં આવશે. બરાબર. અને જે છે એમના માટે એમઓયુ જે છે, એમઓયુનું પૂરું નામ તમને ખ્યાલ જ હશે કે ભાઈ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કોની વચ્ચે કરવામાં આવેલા છે? તો કે ઉદ્યોગ અને ખાણ વિભાગ, તથા અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વચ્ચે જે છે
ઉદ્યોગ અને ખાણ વિભાગ અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વચ્ચે જે છે એ એમઓયુ કરવામાં આવેલા છે, બરાબર. અને આ મલ્ટી મોડલ જે લોજિસ્ટિક પાર્ક છે એમાં જરૂરી મંજૂરીઓ મેળવીને જે છે એ વધુમાં વધુ 6 મહિનામાં જે છે એ પ્રોજેક્ટ ચાલુ થઈ જાય અને 2023 સુધીમાં પૂર્ણ થઈ જાય એવું આયોજન જે છે એ આમાં કરવામાં આવશે. સાથે સાથે જે છે એ હવાઈ છે, રેલ છે અને રોડ કનેક્ટિવિટી પણ જે છે આ મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક જે છે એમના અંદર પૂરી પાડવામાં આવશે, બરાબર છે. કુલ કેટલા વિસ્તારમાં સ્થપાશે? તો યાદ રાખજો કે કુલ જે એમનો વિસ્તાર થશે એ થશે 1450 એકર. કેટલા? 1450 એકરમાં સ્થપાશે. તો આપણા માટે જરૂરી અને અગત્યનો પ્રશ્ન છે કે ભાઈ તાજેતરમાં કયા સ્થળે ભારતનો સૌથી મોટો મલ્ટી લોજિસ્ટિક પાર્ક બનશે? તો આવશે સાણંદનું જે આ વિરોચન નગર છે ત્યાં, બરાબર. તો કોની વચ્ચે એમઓયુ થયેલા છે? તો કે ભાઈ ઉદ્યોગ અને ખાણ વિભાગ જે છે અને અદાણી પોર્ટ્સ જે છે એમની વચ્ચે થયેલા છે. ઉદ્યોગ ખાણ વિભાગ તથા અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વચ્ચે જે છે એ એમઓયુ થયેલા છે. અને આજે સાણંદ ખાતે સ્થપનાર મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક છે એ કેટલા એકરમાં બનશે? તો કે 1450 એકરની અંદર જે છે એમનું સ્થાપના થવાની છે, બરાબર. 1450 એકરમાં. અને આજે તાજેતરમાં સાણંદ ખાતે જે સ્થપનારા મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક છે એમના નિર્માણમાં અંદાજે કેટલું રોકાણ કરવામાં આવશે એવું પ્રશ્ન પૂછાય તો અંદાજિત જે છે રોકાણ કરવામાં આવશે 50,000 કરોડ. કેટલું? 50,000 કરોડ. 50,000 કરોડ જેટલું રોકાણ કરવામાં આવશે. સાથે સાથે જે છે એમાં એર કાર્ગો ટર્મિનલ હશે, બરાબર, કે જે 4.6 જેટલો જે છે એ કિલોમીટરનો લંબાઈનો રનવે ધરાવતો હોય છે. ગુજરાતના તમામ મુખ્ય બંદર સાથે સીધું જોડાણ કરશે. ગુજરાતના તમામ બંદરો સાથે સીધું જોડાણ કરવામાં આવશે. તો આટલી વસ્તુ જે છે આપણને જે છે આમાંથી ખાસ યાદ રાખવાની છે કે ભાઈ કઈ જગ્યાએ થયું છે નિર્માણ, કેમના વચ્ચે એમઓયુ થયા છે, કેટલા એકરમાં સ્થપાશે, ક્યાં સુધીમાં એમનું કાર્ય પૂરું થઈ જશે અને જે છે એમાં અંદાજિત જે રોકાણ જે છે એ કેટલું કરવામાં આવશે. તો આ બાબત જે છે આપણને ખાસ ખબર હોવી જોઈએ. ત્યાર પછીનો મહત્વનો મુદ્દો જોઈએ અને એ છે કે રોજગારની માહિતી આપતું દેશનું પ્રથમ ઓનલાઈન કોલ સેન્ટર. એક મિનિટ, સોરી. પ્રથમ ઓનલાઈન કોલ સેન્ટર. હવે ક્યારે જે છે આમની સ્થાપના કરવામાં આવે છે અથવા તો ક્યારે જે છે એ શરૂ કરવામાં આવે છે? તો કે 12 જાન્યુઆરી ના રોજ. અને 12 જાન્યુઆરી એટલે જે છે એ તમને ખ્યાલ જ છે કે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ, બરાબર. સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ. અને સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિના દિવસે જે છે એ રાષ્ટ્રીય યુવા દિવસના ભાગરૂપે આમને જે છે આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો કે રાષ્ટ્રીય યુવા દિવસ. આજે 12 જાન્યુઆરી છે એમને કયા નામથી ઓળખીએ છીએ અથવા તો કયો દિવસ ઉજવવામાં આવે છે? તો કે રાષ્ટ્રીય યુવા દિવસના ઉજવણીના ભાગરૂપે રૂપાણી સરકાર દ્વારા કઈ એપ્લિકેશન જે છે અથવા તો
ઓનલાઈન કોલ સેન્ટર જે છે એમનું નામ જે છે શું રાખવામાં આવેલું છે તો કે રોજગાર સેતુ. શું રાખવામાં આવેલું છે? રોજગાર સેતુ. બરાબર છે. અને એ રોજગાર સેતુ નામનું જે છે ઓનલાઈન કોલ સેન્ટર જે છે એમનું શુભારંભ કરેલું છે. બરાબર, કે જે ગુજરાતનું દેશનું માહિતી આપતું જે છે એ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે ગુજરાત. બરાબર, ઓનલાઈન માહિતી આપતું. કેવી? ઓનલાઈન માહિતી આપતું. તો એમનો જે છે હેલ્પલાઇન નંબર પણ યાદ રાખી લેશું કે એમનો જે હેલ્પલાઇન નંબર છે ક્યારેક એક્ઝામમાં પૂછાય તો આપણને ભૂલાય નહીં મગજમાંથી. બરાબર, કે ભાઈ 63 57 390 390 કે જે ઓનલાઈન માહિતી જે છે એ આપણને આપશે. બરાબર, અને સાથે સાથે જે છે એ 12 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી જે છે એ 12 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી જે છે એ સમયગાળા દરમિયાન ઓનલાઈન ભરતી મેળા પખવાડિયાનો પણ ઓનલાઈન ભરતી મેળા પખવાડિયાનો પણ જે છે શુભારંભ કરાવેલ છે. બરાબર, તો આટલી બાબત જે છે આપણા માટે ખાસ ઉપયોગી છે. અને સાથે સાથે જે છે એ એક વસ્તુ એ પણ યાદ રાખીશું કે રાજ્યનું જે રાજ્ય સરકારના જે છે એ શ્રમ અને રોજગાર મંત્રાલય છે. શ્રમ અને રોજગાર મંત્રાલય છે એમના દ્વારા જે છે એ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ. બરાબર, મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના જે છે, બરાબર, એ નામનું પુસ્તક જે છે પુસ્તક એમનું વિમોચન કરવામાં આવે છે. બરાબર, તો ખાસ આ મહત્વના મુદ્દામાંથી આપણે એટલી વસ્તુ યાદ રાખવાની થશે કે રોજગારની માહિતી આપતું દેશનું પ્રથમ ઓનલાઈન કોલ સેન્ટર જે છે એ ક્યારે શરૂ કરવામાં આવેલું છે તો કે 12 જાન્યુઆરી. બરાબર, 12 જાન્યુઆરીના રોજ. ત્યારે શું હોય છે તો કે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ હોય છે કે રાષ્ટ્રીય યુવા દિવસના ભાગરૂપે રૂપાણી સરકાર દ્વારા રોજગાર સેતુ નામનું જે છે એ ઓનલાઈન કોલ સેન્ટર રજૂ કરવામાં શુભારંભ કરવામાં આવે છે. બરાબર, ત્યારબાદ જે છે ઓનલાઈન ભરતી મેળાનો પણ જે છે એ શુભારંભ કરવામાં આવે છે. રાજ્ય સરકારનું જે શ્રમ અને રોજગાર મંત્રાલય છે, શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના જે છે એ પુસ્તકનું શું કરવામાં આવે છે તો કે વિમોચન કરવામાં આવે છે. બરાબર, તો આટલી વસ્તુ જે છે આમાંથી ખાસ યાદ રાખશું. અને સાથે સાથે જે છે એ ગુજરાત પ્રથમ રાજ્ય બને છે ઓનલાઈન કોલ સેન્ટરની માહિતી આપતું, અથવા તો ઓનલાઈન જે છે એ કોલ સેન્ટર દ્વારા જે છે એ રોજગારની માહિતી આપતું પ્રથમ રાજ્ય. એટલે કે કયું રાજ્ય આવશે? આપણું ગુજરાત આવશે. બરાબર, તો ખાસ યાદ રાખીશું કે ગુજરાત જે છે એ પ્રથમ રાજ્ય બનેલું છે. સાથે સાથે એનો હેલ્પલાઇન નંબર પણ યાદ રાખી નાખશું કે ભાઈ 63 57 390 390 63 57 390 390. તો આ જે છે એમનો શું છે તો કે કોલ સેન્ટર નંબર છે. બરાબર, એમના જે કોલ સેન્ટરનો શું છે હેલ્પલાઇન નંબર છે. બરાબર, ત્યારબાદ જોઈએ નેક્સ્ટ કરંટ અફેર, અને એ છે ઉત્તરાર્ધ મહોત્સવ. ઉત્તરાર્ધ મહોત્સવ 2021. બરાબર, આ ઉત્તરાર્ધ મહોત્સવ જે છે એ ક્યાં યોજવામાં આવે છે તો કે ભાઈ મહેસાણા જિલ્લાના કયા ગામ તો કે મોઢેરા ખાતે. બરાબર, અને બહુચરાજી તાલુકાની અંદર આવેલું
બહુચરાજી તાલુકામાં આવેલું જે મોઢેરાનું સૂર્ય મંદિર છે ત્યાં જે છે એ ઉત્તરાર્ધ મહોત્સવનું જે છે એ આયોજન કરવામાં આવે છે. બરાબર. આ વખતે જે છે એ COVID-19ના કારણે આ જે મહોત્સવ છે એમનું આયોજન છે એ ફક્ત એક જ દિવસ આયોજન કરવામાં આવેલું હતું. બરાબર. અને એ પણ જે છે એ 22 જાન્યુઆરી 2021ના રોજ. બરાબર. આ જે ઉત્તરાર્ધ મહોત્સવ છે એ ક્યારે યોજવામાં આવે છે તો કે ભાઈ જાન્યુઆરી મહિનામાં જાન્યુઆરી મંથમાં બરાબર ઉત્તરાયણ પછી એટલે કે ત્રીજા સપ્તાહમાં. ક્યારે? ત્રીજા સપ્તાહમાં. આ ત્રીજા સપ્તાહમાં જે છે એ ઉત્તરાર્ધ મહોત્સવનું જે છે એ આયોજન કરવામાં આવે છે. અને ક્યારે કરવામાં આવે છે તો કે દર વર્ષે કરવામાં આવે છે. ક્યારે કરવામાં આવે છે? દર વર્ષે કરવામાં આવે છે. બરાબર. કે જેમની અંદર જે છે એ ભારતના વિવિધ શાસ્ત્રીય નૃત્યોનો જે છે એ રજૂ કરવામાં આવે છે. જેમાં ભરતનાટ્યમ છે, કથકલી છે, ઓડિસી છે, મણિપુરી છે વગેરે નૃત્યો જે છે એ રજૂ કરવામાં આવે છે. ખાસ એ યાદ રાખીશું કે આમની જે છે એ શરૂઆત ક્યારે થઈ હતી. સૌ પ્રથમ આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું તો કે 1992માં. ક્યારે કરવામાં આવ્યું હતું? 1992માં. બરાબર. તો ખાસ આટલી વસ્તુ આપણે યાદ રાખીશું કે એમનું જે ઉત્તરાર્ધ મહોત્સવ છે એ મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના મોઢેરા ખાતે આવેલું જે સૂર્ય મંદિર છે બરાબર ત્યાં જે છે એ એમનું આયોજન કરવામાં આવે છે. ક્યારે કરવામાં આવે છે તો કે જાન્યુઆરી મહિનામાં કરવામાં આવે છે. ઉત્તરાયણ પછી એટલે કે ત્રીજા સપ્તાહમાં કરવામાં આવે છે. દર વર્ષે આયોજન થાય છે. આ વર્ષે જે છે એ COVID-19ના કારણે જે છે ફક્ત એક જ દિવસ જે છે એમનું આયોજન થયેલું હતું અને તારીખ છે 22 જાન્યુઆરી 2021. એનું સૌપ્રથમ આયોજન જે છે એ રાજ્ય સરકાર દ્વારા 1992માં કરવામાં આવેલું હતું. સાથે સાથે એ પણ જોઈ લઈએ કે ભાઈ મોઢેરાનું જે સૂર્ય મંદિર જે છે બરાબર આ મોઢેરાનું સૂર્ય મંદિર જે છે એમના વિશે કેટલીક માહિતી જે છે આપણે જોઈ લઈએ કે એમનું નિર્માણ જે છે એ ક્યારે કરવામાં આવેલું હતું. એમનું નિર્માણ જે છે એ ઈસવીસન 1027માં કરવામાં આવેલું હતું. કોના દ્વારા કરવામાં આવેલું હતું તો કે ભીમદેવ પ્રથમ દ્વારા. ભીમદેવ પ્રથમ એટલે કે ભીમદેવ સોલંકી પ્રથમ દ્વારા જે છે એમનું નિર્માણ કરવામાં આવેલું હતું. કઈ નદીના કિનારે આવેલું છે તો નદી આવશે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. બરાબર. એમનું જે શૈલી છે મંદિરની શૈલી બનાવવાની શૈલી જે છે એ છે ચાલુક્ય શૈલી. બરાબર. નિર્માણ જે છે એમનું ચાલુક્ય શૈલીમાં અને નકશીકામ જે છે એ ઈરાની શૈલીમાં કરવામાં આવેલ છે. બરાબર. એમનું જે નિર્માણ જે છે એ ચાલુક્ય શૈલીમાં અને એમનું જે નકશીકામ જે છે એ ઈરાની શૈલીમાં કરવામાં આવેલું છે. આ મંદિરનું નિર્માણ એવી રીતે કરવામાં આવેલું છે કે સૂર્યનું જે સૌપ્રથમ કિરણ જે છે એ મંદિરના જે કહેવાય ને ગર્ભગૃહ એમની અંદર પડે. એટલે કે સૂર્ય મંદિરની પૂર્વ દિશામાં શું આવેલું છે તો કે પ્રવેશદ્વારની રચના છે. બરાબર. એટલે કે પૂર્વ દિશામાં એમનું પ્રવેશદ્વાર છે અને આ જે મંદિર છે એમના પરિસરમાં એમનું જે પરિસર છે બરાબર એમાં એક સૂર્યકુંડ આવેલો છે કે જેને આપણે રામકુંડ તરીકે પણ ઓળખીએ છીએ. કયા નામથી ઓળખીએ છીએ? રામકુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય જે છે અન્ય સૂર્ય મંદિર પણ આવેલા છે. માર્ટન સૂર્ય મંદિર. માર્ટન જે છે એ ક્યાં આવશે તો કે જમ્મુ એન્ડ કાશ્મીરમાં અને જિલ્લો આવશે અનંતનાગ.
જિલ્લો કયો આવશે? અનંતનાગ. એ સિવાય બીજું સૂર્ય મંદિર તો કે કોણાર્ક. કોણાર્કમાં કયો રાજ્ય આવશે? તો કે ઓડિશા. અને જિલ્લો આવશે પુરી. બરાબર, તો આટલી બાબત ખાસ યાદ રાખવાની રહેશે. ઉત્તરાયણ મહોત્સવ 2021 મોઢેરાનું સૂર્ય મંદિરમાં થાય છે. બરાબર, કોવિડ-19ના કારણે ફક્ત એક જ દિવસ ઉત્તરાયણ પછી, એટલે કે દર વર્ષે ઉત્તરાયણ પછી થાય, ત્રીજા સપ્તાહમાં. બરાબર, સૌપ્રથમ આયોજન 1992માં. તો આટલી વસ્તુ આપણે આ જે ઉત્તરાયણ મહોત્સવ 2021 છે એમાં યાદ રાખવાની રહેશે. બરાબર, કે એમનું નિર્માણ જે છે, મોઢેરાનું સૂર્ય મંદિર છે, એમનું નિર્માણ ચાલુક્ય શૈલીમાં, નકશીકામ જે છે ઈરાની શૈલીમાં, નદી આવે છે પુષ્પાવતી. 1027માં મોઢેરાનું સૂર્ય મંદિરનું નિર્માણ થયું અને સોલંકી વંશના જે ભીમદેવ રાજા છે, ભીમદેવ પ્રથમ, એમના દ્વારા જે છે એમનું નિર્માણ કરવામાં આવેલ છે. ત્યાર પછીનો જે છે એ નેક્સ્ટ ટોપિક જોઈએ, અને એ છે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન. બાગાયત વિકાસ મિશન આ જે છે એક યોજના છે. બરાબર છે, તો આ યોજના અંતર્ગત શું કરવામાં આવે છે? તો કે તાજેતરની અંદર જે છે એ વિજય રૂપાણીએ જે છે એ શું કરેલું હતું? તો કે ખેડૂતોની આવક જે છે એ વર્ષ 2022માં બમણી કરવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને આ મિશનની જાહેરાત કરેલ છે. આવક બમણી કરવાના લક્ષ્યને ધ્યાનમાં રાખી. કોને ધ્યાનમાં રાખીને? તો કે ખેડૂતોની આવક જે છે એ 2022માં બમણી કરવાના લક્ષ્યને ધ્યાનમાં રાખી આ મિશનનું જે છે એ જાહેરાત કરવામાં આવેલ છે. આ મિશન અંતર્ગત શું કરવામાં આવશે? તો કે રાજ્યના જેટલા પણ જિલ્લા છે એમાં જે છે એ બિન ઉપજાઉ સરકારી જમીન તથા પડતર જમીનને, જે પડતર જમીન હોય એ પડતર જમીનને 30 વર્ષના લાંબા સમય માટે 30 વર્ષના લાંબા સમયગાળા માટે બરાબર શું કરવામાં આવશે? તો કે ભાડે આપવામાં આવશે. બરાબર, એટલે કે લીઝ ઉપર આપવામાં આવશે. અને જે છે આમાં શું કરવામાં આવશે? તો કે બાગાયતી અને ઔષધીય પાક લેવામાં આવશે. કેવા પાક લેવામાં આવશે? બાગાયતી અને ઔષધીય પાક લેવામાં આવશે, કે જેના કારણે જે છે એ ખેતી દ્વારા જે છે બાગાયતી ખેતી અને ઔષધીય ખેતી દ્વારા જે છે એ નવી રોજગારીનું સર્જન થાય, અને સાથે સાથે જે છે એ ખેડૂતોની આવક જે છે એ શું થતી જાય? તો કે બમણી થતી જાય. અને એ હેતુસર જે છે એ આ મિશનની જે છે એ જાહેરાત કરવામાં આવેલી હતી. આ મિશનની જે છે મુખ્ય જોગવાઈ, કેટલીક મુખ્ય જોગવાઈ છે કે જેમાં શું કરવામાં આવશે? તો કે જે જમીનની ઓળખનું કાર્ય જે છે, જમીન ઓળખનું કાર્ય જે છે બરાબર, એ જિલ્લા સ્તરે કોણ કરશે અને રાજ્ય સ્તરે કોણ કરશે? તો કે જિલ્લા સ્તરે જે છે એ કલેક્ટરની અધ્યક્ષતાવાળી સમિતિ કરશે. કલેક્ટરની અધ્યક્ષતાવાળી સમિતિ કરશે. જ્યારે રાજ્ય સ્તરે જે છે એ મુખ્યમંત્રીની અધ્યક્ષતાવાળી સમિતિ કરશે. કોણ કરશે? મુખ્યમંત્રીની અધ્યક્ષતાવાળી સમિતિ જે છે એ જમીન ફાળવણીનું કાર્ય કરશે, અથવા તો જમીન ફાળવણીનો જે છે જમીન ફાળવણીનો અંતિમ નિર્ણય લેશે.
બરાબર. અંતિમ નિર્ણય જે છે એ જિલ્લા સ્તરે જે છે એ કલેક્ટરની અધ્યક્ષતાવાળી સમિતિ લેશે, જ્યારે રાજ્ય સ્તરે જે છે મુખ્યમંત્રીની અધ્યક્ષતાવાળી સમિતિ લેશે. બરાબર. આ મિશનના પ્રથમ તબક્કે જે છે, આ મિશન જે છે એમનો પ્રથમ તબક્કો જે છે, પ્રથમ તબક્કામાં 5 જિલ્લામાં, કેટલા જિલ્લામાં? તો કે 5 જિલ્લામાં પેલા જે છે એ આ પ્રોજેક્ટને જે છે એ સમાવેશ કરવામાં આવશે. અને આ 5 જિલ્લા એટલે કયા 5 જિલ્લા? તો કે પહેલો જિલ્લો તો કે કચ્છ, બીજો સુરેન્દ્રનગર, ત્રીજો પાટણ, 4 બનાસકાંઠા અને 5 બરાબર સાબરકાંઠા. આ જે 5 જિલ્લા છે એમાં જે છે પોતે પહેલા પાયલટ પ્રોજેક્ટ જે છે એ સમાવેશ કરવામાં આવશે. એટલે કે પહેલા જે છે આ 5 જિલ્લાની અંદર જે છે આ મિશનનો પ્રથમ તબક્કો ચાલુ થશે. આ મિશનનો પ્રથમ તબક્કો ચાલુ થશે એટલે એમાં શું કરવામાં આવશે? તો કે ભાઈ પિયત પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવશે. અન્ય જિલ્લામાં કરતાઓ સારી છે, બાગાયતી પાક લેવા માટે એમને પૂરતું પાણી આપવામાં આવશે. અને આ 5 જિલ્લામાંથી જે છે એ 50,000 એકર જેટલી 50,000 એકર જેટલી જમીન જે છે આ મિશન અંતર્ગત આવી જશે. કેટલી? 50,000 એકર એટલે કે 20,000 હેક્ટર. 20,000 હેક્ટર જેટલી જમીન જે છે આ મિશન અંતર્ગત લઈ લેવામાં આવશે. બરાબર. અને પ્રોજેક્ટ દીઠ જે છે એ શું કરવામાં આવશે? તો કે 125 થી 1,000 એકર જેટલી પ્રોજેક્ટ દીઠ, બરાબર, પ્રોજેક્ટ દીઠ જે છે એ 125 થી 1,000 એકર જેટલી જમીન જે છે એ ફાળવણી કરવામાં આવશે. એટલે કે પહેલા જે છે એ 50,000 એકર જેટલી જે છે એ જમીન જે છે શું કરી લેવામાં આવશે? તો કે આ પ્રોજેક્ટ હેઠળ લઈ લેવામાં આવશે. અને એમાંથી જે છે 125 થી લઈને 1,000 એકર જેટલી જમીન જે છે એ ફાળવણી કરી દેવામાં આવશે. તો સાથે એ યાદ રાખી લઈશું કે ભાઈ 1 હેક્ટર એટલે શું થશે? 1 હેક્ટર એટલે શું થશે? તો કે 2.47 એકર. બરાબર. અને જે છે 1 ચોરસ કિમી એટલે શું થશે? તો કે 1 ચોરસ કિમી એટલે થશે 100 હેક્ટર. બરાબર. ઘણી વખત જે છે એ આપણને મેથ્સમાં ખાલી જગ્યાના સ્વરૂપમાં જે છે આ એકમ પણ જે છે પૂછી લેતા હોય છે. હવે શું કરવામાં આવશે? તો કે લીઝના જે પ્રથમ 5 વર્ષ રહ્યા, આ જમીન જે ભાડે આપશે એ ભાડે આપવાના પ્રથમ 5 વર્ષ જે છે એ ભાડામાંથી મુક્તિ મળશે. બરાબર. ભાડામાંથી જે છે મુક્તિ મળશે. છઠ્ઠા વર્ષથી લઈને 30 વર્ષ સુધી એમનું જે ભાડું જે છે, બરાબર, ભાડું જે છે એ પ્રતિ વર્ષ કેટલું રહેશે? તો કે ₹100 થી લઈને ₹500. ₹100 થી જે છે એ 500 સુધી જે છે, બરાબર, એમનું ભાડું લેવામાં આવશે. અને એમની જે અરજી છે એ અરજી કઈ વેબસાઇટ ઉપર કરવામાં આવશે? તો કે આઈ ખેડૂત નામની. બરાબર. કઈ વેબસાઇટ ઉપર કરવામાં આવશે? તો કે આઈ ખેડૂત પોર્ટલ જે છે ખેડૂતો માટેનું, એમના દ્વારા જે છે એ અરજી કરી શકશે. બરાબર. તો ખાસ આ વસ્તુ યાદ રાખજો કે જે 5 જિલ્લાની અંદર પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચાલુ થશે. 50,000 એકર જેટલી જમીન જે છે એ આ મિશન અંતર્ગત લેવામાં આવશે. એમાંથી 125 થી 1,000 જમીન જે છે એકર જેટલી જમીન ફાળવવામાં આવશે. પ્રથમ 5 વર્ષ ભાડામાંથી મુક્તિ મળશે. છઠ્ઠા વર્ષથી લઈને 30 વર્ષ સુધી જે છે એ ભાડું જે છે પ્રતિ વર્ષ કેટલું હશે? તો કે ₹100 થી લઈને ₹500 સુધીનું.
અને આમની જે અરજી છે એ કયા પોર્ટલ દ્વારા કરી શકાશે? ખાસ યાદ રાખજો કે આઈ ખેડૂત દ્વારા. બરાબર, એટલે કે ભાડે પટ્ટે જે જમીન મેળવેલી છે જે જમીનધારકોએ, બરાબર છે, એમને ખેડૂતનો દરજ્જો આપવામાં આવશે નહીં. બરાબર, ખેડૂતનો દરજ્જો આપવામાં આવશે નહીં. તેમજ એ જે છે એ જમીન, જે ભાડે લીધેલી જમીન છે એમના ઉપર સોલાર પેનલ પણ જે છે એ લગાવી શકશે નહીં. તો આમાંથી જે છે કેટલાક પ્રશ્નો કઈ રીતે પૂછે તો કે જે રાજ્ય કક્ષાએ જે છે જમીનોની ફાળવણીનો અંતિમ નિર્ણય જે છે કઈ સમિતિ લેશે? તો કે મુખ્યમંત્રીની હાઈ પાવર સમિતિ. કયા 5 જિલ્લાનો સમાવેશ કરી શક્યા? તો કે આપણે અહીંયા 5 જિલ્લા જોઈ ચૂક્યા: કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા. એ સિવાય જે છે કયા પાકોને ધ્યાનમાં રાખીને આ યોજના અંતર જે છે એમનું જાહેરાત કરવામાં આવેલી છે? તો આપણે જોઈ ગયા કે બાગાયતી અને ઔષધીય. બરાબર, બાગાયતી અને ઔષધીય. કેટલા વર્ષ સુધી ભાડામાંથી મુક્તિ? તો કે પ્રથમ 5 વર્ષ સુધી. 6થા વર્ષથી લઈને 30મા વર્ષ સુધી જે છે કેટલું ભાડું? તો કે પ્રતિ વર્ષ 100 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીનું જે છે એ ભાડું લેવામાં આવશે. તો આટલી બાબત જે છે એ આપણે આજે રાષ્ટ્રીય બાગાયત, મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન જે છે એમની અંદર ખાસ યાદ રાખવાની રહેશે. બરાબર, ત્યારબાદનો નેક્સ્ટ ટોપિક જોઈએ અને એ છે ધ ન્યુયોર્ક ટાઈમમાં ન્યુયોર્ક ટાઈમ્સમાં કડિયા ધ્રોનો સમાવેશ કરવામાં આવેલ છે. બરાબર, તો આજે કડિયા ધ્રો એટલે શું થશે? તો કે કચ્છની સ્થાનિક ભાષામાં, કચ્છની સ્થાનિક ભાષામાં, બરાબર, ઊંડી કોતરો જે જોવા મળે છે, ઊંડી કોતરો, બરાબર, જોવા મળતા, ઊંડી કોતરો ધરાવતા જોવા મળતા જે નાના તળાવો છે, બરાબર, આ નાના તળાવો જે છે એને શું કહેવામાં આવે છે? તો કે ધ્રો કહેવામાં આવે છે. તો આ જે છે તાજેતરની અંદર જે ગુજરાત રાજ્યની અંદર કચ્છમાં આવેલું, ક્યાં આવેલું છે? તો કે કચ્છમાં લખપત નખત્રાણા તાલુકામાં, નખત્રાણા જે તાલુકો જે છે, બરાબર, એમાં આવેલું જે કડિયા ધ્રો જે છે એનું આજે ધ ન્યુયોર્ક જે છે, ધ ન્યુયોર્ક ટાઈમ્સ જે છે એ અમેરિકાનું દૈનિક વર્તમાન પત્ર છે. બરાબર, એમના દ્વારા સમાવેશ કરવામાં આવેલો છે. ન્યુયોર્ક ટાઈમ્સમાં 52 સ્થળોની પસંદગી કરવામાં આવેલી હતી. એમાંથી જે છે એ કડિયા ધ્રોનો સમાવેશ કરવામાં આવેલો છે. અને કડિયા ધ્રો જે છે, બરાબર, એ કચ્છમાં આવેલું છે. ખાસ યાદ રાખજો કે કચ્છના નખત્રાણામાં આવેલું છે. આ જે 52 સ્થળો જે પસંદ કર્યા એમાં જે છે એ પહેલા સ્થાને જે છે એ સાઉથ વેલ્સ છે. શું છે? તો કે સાઉથ વેલ્સ છે. ક્યાં આવેલું છે? તો કે વેલ્સ ખાતે આવેલું છે. બરાબર, બીજા ક્રમે જે છે એ સાયપન છે. બીજા ક્રમે જે છે એ સાયપન છે કે જે ક્યાં આવેલું છે? તો કે નોર્થન મરીના આઇસલેન્ડ ઉપર આવેલું છે. ક્યાં આવેલું છે? નોર્થન મરીના આઇસલેન્ડ ઉપર આવેલું છે. તો ખાસ યાદ રાખજો કે 52 સ્થળોની જે છે એ પસંદગી કરવામાં આવેલી હતી કે જેમાંથી પ્રથમ ક્રમે સાઉથ વેલ્સ છે અને બીજા ક્રમે જે છે એ સાયપન છે. બરાબર, ભારતના 3 સ્થળો છે આ યાદીની અંદર. ભારતના કેટલા સ્થળો છે? તો કે 3 સ્થળો છે. ભારતના કેટલા સ્થળો છે? તો કે 3 સ્થળો છે. આ 3 સ્થળો એટલે કે કયા સ્થળો? તો કે પેલું સ્થળ કે કડિયા ધ્રો, ક્યાં આવશે? કચ્છમાં, બરાબર, ગુજરાતની અંદર. બીજું જે છે એ છે નંદાદેવી પર્વત, બરાબર, ક્યાં આવશે? ઉત્તરાખંડમાં, બરાબર. અને
ત્રીજું છે લદ્દાખ. ક્યાં આવશે? તો કે લદ્દાખમાં. આ જે કડિયાદ્રો છે એનો રેન્ક કેટલામો છે? તો કે ત્રીજો રેન્ક છે. આ જે નંદાદેવી પર્વત છે એને કેટલામો રેન્ક મળેલ છે? તો કે 13મો રેન્ક મળેલ છે. અને જે આ લદ્દાખ છે એને કેટલામો રેન્ક મળેલ છે? તો કે 38મો રેન્ક મળેલ છે. બરાબર છે. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખજો. અને આ જે કહેવાય છે કડિયાદ્રો એ વર્ષો જૂની ખડકીય સંરચના છે. બરાબર. અને પાણીના ઘસારાના કારણે જ છે એ અસ્તિત્વમાં આવી છે. બરાબર. કે જેને કચ્છ જિલ્લામાં આવેલી છે. બરાબર. અને આ જે ધ્રો છે એમને બીજા વાય નામથી પણ ઓળખવામાં આવે છે. બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? વાય. એટલે કે ધ્રો અથવા તો વાય. બરાબર. ધ્રો અથવા તો વાય. શું કરવામાં આવે છે? તો કે ભાઈ આ જે ધ્રો અથવા તો વાય જે છે એ ભૂખંડની અંદર જે છે, જમીનના ખંડની અંદર જે છે એ વિવિધ ખનિજના લીધે શું થાય છે? તો કે રંગબેરંગી ખડકો જે છે અને વહેતા પાણી જે છે એના લીધે આ કોતરો જે છે એ કેવી લાગે છે? ખૂબ સરસ લાગે છે. બરાબર. જેના પરિણામે જે છે એ ધ ન્યુયોર્ક ટાઈમ્સની અંદર આ કડિયાદ્રોનો સમાવેશ કરવામાં આવેલો છે. તો ખાસ આમાંથી જે છે તમને ક્વેશ્ચન કેવા પૂછાઈ શકે? તો કે ધ ન્યુયોર્ક ટાઈમ્સની અંદર પસંદ કરવામાં આવેલા વિશ્વના ફરવાલાયક સ્થળોમાં 52 સ્થળોની યાદી જાહેર કરવામાં આવી. જેમાં જે છે એ ભારતના કેટલા સ્થળો હતા? તો કે 3 સ્થળો હતા. કયા કયા હતા? તો કડિયાદ્રો, નંદાદેવી પર્વત અને લદ્દાખ. બરાબર. કચ્છની ભાષામાં જે સ્થાનિક ભાષા છે એમાં ઊંડી કોતરો જે છે એમાં જોવા મળતા નાના તળાવને શું કહેવાય? તો કે ધ્રો કહેવાય અથવા તો વાય કહેવાય. આ જે 52 સ્થળોની યાદી હતી એમાંથી કડિયાદ્રોનો નંબર જે છે, કડિયાદ્રોનો રેન્ક જે છે એ કેટલામો હતો? તો કે ત્રીજો રેન્ક હતો. તાજેતરમાં ચર્ચામાં રહેલું જે કડિયાદ્રો જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે અને કયા તાલુકામાં આવેલું છે? તો કે નખત્રાણા તાલુકામાં આવેલું છે. જિલ્લો આવશે કચ્છ જિલ્લો. બરાબર. તો આ બધી વસ્તુ જે છે આપણે ખાસ યાદ રાખવાની રહેશે. ત્યારબાદનો નેક્સ્ટ ટોપિક છે એ છે દલપતરામ પુરસ્કાર. કવિવર દલપતરામ પુરસ્કાર કોણે આપવામાં આવેલું છે આ વખતે? તો કે ભાઈ રાજેશ વ્યાસને. રાજેશ વ્યાસ જે છે બરાબર એમને જે છે આ દલપતરામ પુરસ્કાર જે છે એ એનાયત કરવામાં આવેલો છે. કે જે મિસ્કિન તરીકે પણ જાણીતા છે. રાજેશ વ્યાસ જે છે બરાબર એમનું જે ઉપનામ છે એ શું છે? તો કે મિસ્કિન છે. આ શું છે? એમનું ઉપનામ છે. એટલે કે મિસ્કિનના નામથી પણ જાણીતા છે. એ જે તાજેતરમાં જે નન્હાલાલ સાહિત્યકાર સભાની જે પુરસ્કાર નિર્ણયક સમિતિ જે થઈ, બરાબર, એમનું જે આ નિર્ણય કે કોને એવોર્ડ આપવો એ કઈ સમિતિ દ્વારા નિર્ણય કરવામાં આવે છે? તો કે નાનહાલાલ સાહિત્યકાર સભાની પુરસ્કાર નિર્ણાયક સમિતિ દ્વારા જે છે એ દલપતરામ પુરસ્કાર માટે જે છે એ મિસ્કિન એટલે કે રાજેશ વ્યાસનું નામ જાહેર કરવામાં આવેલું છે. બરાબર. અને વર્ષ 2021ની અંદર રાજેશ વ્યાસ વર્ષ 2020માં જે છે એ એસ રાહીને જે છે આ પુરસ્કાર આપવામાં આવેલો હતો. તો ખાસ યાદ રાખજો. તો સાથે સાથે આપણે એટલું જોઈ લઈએ કે એસ રાહી અહીંયા આવશે. બરાબર. તો રાજેશ વ્યાસ જે છે એ એમના વિશે આપણે થોડોક પરિચય મેળવી લઈએ. આજે રાજેશ વ્યાસ છે એમનો જન્મ જે છે એ 16 ઓક્ટોબર 1955 ના રોજ
ક્યાં? તો કે અમદાવાદ. બરાબર. એમનું પૂરું નામ શું છે? પૂરું નામ જે છે એ રાજેશ જટાશંકર વ્યાસ છે. બરાબર. એમનું પૂરું નામ જે છે એ રાજેશ જટાશંકર વ્યાસ છે. એમનું ઉપનામ જે છે આપણે ઉપર જોઈ ગયા. ઉપનામ થશે મિસ્કિન. અને આ મિસ્કિન જે છે એનો અર્થ થશે ગરીબ માણસ. અર્થ શું થશે? ગરીબ માણસ. બરાબર. એમને જે છે ઘણા બધા એવોર્ડ મળી ચૂક્યા છે, જેમાં હરીન્દ્ર દવે મેમોરિયલ એવોર્ડ, કલાપી એવોર્ડ, કુમાર સુવર્ણચંદ્રક, વલી ગુજરાતી એવોર્ડ. બરાબર. ઘણા બધા જે છે એમના ગોલ્ડ મેડલ છે મળી ચૂક્યા છે. એમની જે નોંધપાત્ર કૃતિ છે બરાબર એ છે તૂટેલો સમય. છોડીને આવતું, ગઝલ વિમર્શ. પણ આપણે જે છે એમની પ્રથમ કૃતિ પણ યાદ રાખીશું સાથે સાથે. એમની જે પ્રથમ કૃતિ હતી એ છે કવિલોક. બરાબર. કવિલોક જે છે એમની પ્રથમ કૃતિ છે. એમની જે પ્રખ્યાત પંક્તિ છે એ છે આબમાં કે દરિયામાં તો એક પણ કેદી નથી. આબમાં કે દરિયામાં એક પણ કેદી નથી. અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી. એ જે છે એમની પ્રખ્યાત પંક્તિ છે, જે વારંવાર જે છે એમને જ્યારે પણ યાદ કરવામાં આવે ત્યારે એમની જે છે આ પંક્તિને યાદ કરવામાં આવે છે કે આબમાં કે દરિયામાં તો એક પણ કેદી નથી. અર્થ એનો એ નથી કે કોઈ સફર ખેડી નથી. બરાબર. સાથે સાથે એ યાદ રાખી લે કે દલપત રામ જે આ પુરસ્કાર છે, બરાબર, દલપત રામ પુરસ્કાર જે છે એમના વિશે કેટલીક બાબત યાદ રાખી લઈએ. તો દલપતરામ પુરસ્કાર જે છે એ કોના દ્વારા આપવામાં આવે છે? તો કે વઢવાણની જે સંસ્થા છે, વઢવાણની જે સંસ્થા છે, વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ. બરાબર. વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા જે છે એ આ સુરેન્દ્રનગરના પનોતા પુત્ર અને કવિશ્વર જે પ્રસિદ્ધ સાહિત્યકાર થયા દલપતરામ, એમની યાદમાં આપવામાં આવે છે. કોના દ્વારા આપવામાં આવે છે? વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા. શરૂઆત જે છે આ એવોર્ડની શરૂઆત જે છે ક્યારથી કરવામાં આવે છે? તો કે શરૂઆત કરવામાં આવે છે 2010 થી. સૌ પ્રથમ એવોર્ડ જે છે કોને મળેલો છે? તો કે નલિન રાવણને મળેલો છે. સૌ પ્રથમ એવોર્ડ જે છે એ કોને મળેલો છે? તો કે નલિન રાવણને મળેલ છે. બરાબર. અને આમાં જે છે એ કયું પુરસ્કાર આપવામાં આવે છે? તો કે 1 સાલ, શિલ્ડ અને 25,000 રૂપિયા રોકડા. બરાબર. તો આટલી વસ્તુ જે છે એ આમની અંદર આપવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો કે કવિશ્વર દલપતરામ પુરસ્કાર જે છે આ વખતે જે છે 2021નો જે પુરસ્કાર છે, 2021નો જે પુરસ્કાર છે એ આપવામાં આવે છે રાજેશ વ્યાસને, જેમનું ઉપનામ છે મિસ્કિન. નિર્ણય જે છે કોઈ સમિતિ કરે છે? તો કે નન્હાલાલ સાહિત્યકાર સભાની જે પુરસ્કાર નિર્ણય સમિતિ છે એમના દ્વારા જાહેરાત કરવામાં આવી કે આ વખતનો જે છે એ પુરસ્કાર રાજેશ વ્યાસને આપવામાં આવશે. વર્ષ 2021 રાજેશ વ્યાસ, વર્ષ 2020 SS રાહી. સૌ પ્રથમ પુરસ્કાર નલિન રાવળ. રાજેશ વ્યાસ જે છે એમનો જન્મ આપણે જે છે 16 ઓક્ટોબર અમદાવાદની અંદર થયેલો. એમનું પૂરું નામ રાજેશ જટાશંકર વ્યાસ છે. ઉપનામ જે છે મિસ્કિન છે. અને આ મિસ્કિનનો અર્થ થશે ગરીબ માણસ. બરાબર. ગરીબ માણસ. એમની જે નોંધપાત્ર કૃતિ છે, બરાબર, એ છે તૂટેલો સમય, છોડીને આવતું. એમની જે પ્રથમ કૃતિ છે એ છે કવિલોક. અને એમની જે પ્રખ્યાત પંક્તિ છે એ છે આબમાં કે દરિયામાં તો એક પણ કોઈ કેદી નથી. અને અર્થ એનો એ નથી કે કોઈ સફર ખેડી નથી. અને દલપતરામ જે પુરસ્કાર છે એ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? તો કે વર્ધમાન વિકાસ નિગમ જે છે એમના દ્વારા આપવામાં આવે છે. અને આ વર્ધમાન વિકાસ નિગમ એ ક્યાં આવેલી છે? તો કે વઢવાણની અંદર આવેલી છે. શરૂઆત જે છે આ પુરસ્કારની શરૂઆત 2010થી કરવામાં આવેલી હતી. અને આ 2010નો સૌ પ્રથમ એવોર્ડ જે છે એ નલિન રાવણને મળે છે. બરાબર. આ જે પુરસ્કાર છે એની અંદર 1 સાલ આપવામાં આવે છે, 1 શિલ્ડ આપવામાં આવે છે અને 25,000 રૂપિયા જે છે
એ રોકડા આપવામાં આવે છે, બરાબર છે. તો આટલી વસ્તુ જે છે આપણે ખાસ યાદ રાખવાની રહેશે. અને આમાંથી તમને ક્વેશ્ચન પણ એવા જ પૂછાય છે કે દલપતરામ પુરસ્કાર 2021 કોને આપવામાં આવેલો છે, કઈ સંસ્થા દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે, અને આ પુરસ્કાર સૌ પ્રથમ કોને આપવામાં આવેલો હતો. તો આટલી બાબત જે છે આપણે ખાસ જાન્યુઆરી જે છે એ એમના પાર્ટ 1 કરંટ અફેરની અંદર જે છે એ ખાસ યાદ રાખવાની રહેશે, કે જેમાં આપણે ગુજરાતના કરંટ અફેરને લગતી જે છે એ મોટા ભાગની માહિતી જે છે આપણે આવરી લીધેલી છે. તો ખાસ વિડીયોને જોજો. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને ચેનલ ઉપર હજુ પણ નવા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો, બરાબર. મળીશું, ત્યાં સુધી આપણે જે છે અહીં સુધી રાખીશું. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.